કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 52 પૈસા મજબૂત થઈને 96.82 પ્રતિ ડોલરની સામે 96.30 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયા પર નજર કરી લઈએ તો 96.31ના સ્તર આપણે જોઈ શકીએ છીએ। તો અહીંયા રૂપિયાને સપોર્ટ કરવા માટે આરબીઆઈ તરફથી પગલાં લેવાઈ શકે તેવી આશા અને ક્રૂડ ઓઇલમાં આવેલી વેચવાલીની અસર રૂપિયા ઉપર થતી જોવા મળી રહી છે। વધારે ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જતીનજી, આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે રૂપિયો સતત નીચલા સ્તર બનાવી રહ્યો હતો અને આપણે ચર્ચા પણ કરી રહ્યા હતા કે હવે અહીંયા આગળથી આરબીઆઈને કોઈ મોટું ઇન્ટરવેન્શન કરવું પડે એવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે। હવે ઇન્ટરવેન્શનની કે એક મોટા પગલાં લેવાની સ્વેપની જે ચર્ચાઓ થઈ રહી છે એના જોતાં જ આપણે એક મોટો જે કિંમતમાં મજબૂતી છે આવતી આપણે જોઈ રહ્યા છે રૂપિયાની અંદર। તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ આની ચાલ કેવી રીતે હોઈ શકે છે અને પહેલાં આટલી મજબૂતી આવી છે તો આ સ્વેપ જ્યારે થશે ત્યારે કઈ રીતની મજબૂતી ત્યાં જોવા મળશે? જન રાઇટલી પોઇન્ટેડ, પણ જો જેટલું ઇન્ટરવેન્શન્સ કહી લો કે કંઈ જોરથી એટલે જોર જબરદસ્તીથી કોઈ વસ્તુને આપણે અગર ખેંચવાનો ટ્રાય કરીએ તો એકવાર માટે જરૂરી આવી શકે છે આપણા કંટ્રોલમાં, પણ વળી પાછું જે ફંડામેન્ટલી જે વીકનેસનો દોર ચાલુ છે રૂપિયાના અંદર એ કન્ટિન્યુડ રહી શકે છે। આપણા માટે સૌથી મોટું હમણાં જે ઇશ્યુઝ ચાલી રહ્યા છે એ છે કાચા તેલના જે ભાવ વધતા ગયા છે એના કારણથી સૌથી મોટું પ્રેશર જે છે એ બિલ્ટઅપ રહ્યું છે ઇન્ડિયન ઇકોનોમીના ઉપર, અને એના કારણથી જ રૂપિયાને જે છે એ આપણે ફોલ કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા હતા। ઇન્ટરવેન્શન્સના કારણથી થોડુંક સ્ટેબિલિટી જરૂર આવી જાય, બટ દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધ સોલ્યુશન કે રૂપિયાને સ્ટ્રેન્થનિંગ કરવો હોય તો એનાથી ખાલી સ્ટેબિલાઇઝેશન થોડુંક આવી જાય છે વચ્ચે વચ્ચે અને ડિલે થઈ જાય છે ફોલ જે છે, બટ મેજર્સ જે છે ક્યાંય ને ક્યાંય જરૂરત રહેશે કે જેનાથી ઇમ્પોર્ટ ઓછું થાય, એક્સપોર્ટ વધે। મેઇનલી એક્સપોર્ટ જે છે એના પર ગ્રો કરવાનું ફોકસ રહેવું જોઈએ, અને જો એક્સપોર્ટ્સના નંબર્સ વધતા રહેશે તો ઇમ્પોર્ટનું બિલ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક સાઇડલાઇન થઈ જાય। તો એના કારણથી આ મેજર ઇશ્યુઝ જે કાચા તેલના વજહથી જે બનેલા છે એનાથી ઉપર આવવું બહુ જરૂરી છે, કે કાચા તેલના પ્રાઇસ આપણા કંટ્રોલમાં નથી, બિંગ અ પ્રાઇસ ટેકર આપણા કંટ્રોલમાં નથી રહેતા કાચા તેલના પ્રાઇસ, બટ જો આપણે વસ્તુ કંટ્રોલમાં છે અને જેમાં આપણે એફર્ટ્સ લગાડી શકીએ છીએ એઝ એન ઇન્ડિયન ઇકોનોમી ઇઝ કે એક્સપોર્ટ વધાવો। એટલું એક્સપોર્ટ વધશે એટલું આર્થિક સ્થિતિ સારી રહેશે અને રૂપિયાને જે છે સપોર્ટ મળતો રહેશે। તો મોસ્ટલી અહીંયા ટેમ્પરરી એક પોઝ લઈ શકે છે, ફોલ જે છે ક્યાંય ને ક્યાંય 97ના પાસે ઝડપથી ન જાય, 96ના ઉપર જો રૂપિયો ટ્રેડ કરવા માંડશે તો જ 95.50 95.60ના ઝોન ટેસ્ટ થવા જઈ શકે છે, બટ 96 પાસે હમણાં એક મેજર રેઝિસ્ટન્સ છે। તો એફઆઈએસના આઉટફ્લોના કારણથી અને ક્રૂડ ઓઇલના કાચા તેલના પ્રાઇસના વજહથી એલિવેટેડ રહેવાથી આ પ્રેશર બનેલો છે। હાલાકી ગઈકાલે જે બી ક્રૂડના અંદર થોડીક તેજી આવી છે એ થોડું હેલ્પ જરૂર કરશે અને એના કારણથી થોડું હેલ્પ મળી શકે છે, બટ ક્યાંય ને ક્યાંય પાછું 101ના ઉપર ના જાય તો એ હેલ્પ કરશે, પણ પાછું 101ના ઉપર જાય છે નાઇમેક્સ ડબ્લ્યુટીઆઈ તો વળી પાછું એ પ્રેશર જે છે એ ફીલ કરશે રૂપિયો જે છે। ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી રહી છે, પણ ઓવરઓલ જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ બનેલી છે અને જે રીતની આપણે અહીંયાથી એફઆઈએસની વેચવાલી જોવા મળી રહી છે આ બધાની અસર અને ખાસ ક્રૂડની અસર રૂપિયા ઉપર થઈ રહી છે, તો ક્રૂડ નીચે રહે એ હવે રૂપિયાની મજબૂતી માટે ખાસ જોવાનું રહેશે। તો રૂપિયાની ચાલ ઓવરઓલ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે। હવે વાત કરી લઈએ ક્રૂડ ઓઇલની, તો ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી દબાણ આવતા બ્રેન્ટના ભાવ $105 પાસે સ્થિર રહ્યા છે અને જ્યારે નાઇમેક્સ ક્રૂડમાં $100 નીચે કિંમતો પહોંચી છે। અહીંયા યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાન સાથે શાંતિ વાર્તા છેલ્લા તબક્કામાં ચાલી રહી છે તેવા નિવેદનથી અને પશ્ચિમ એશિયાથી ઓઇલ સપ્લાય વધવાની આશાએ કિંમતો પર દબાણ બનતું જોવા મળ્યું છે, પણ જે દબાણ આપણે જોયું તે નીચલા સ્તરેથી પણ ફરી પાછું એક મજબૂતી આવતી જોઈ રહ્યા છે। તો આપણે એક વોલેટાઇલ કારોબાર જોઈ રહ્યા છે, પણ 110ના સ્તર જે આપણે ગઈકાલે ડિસ્કસ કરી રહ્યા હતા અત્યારે બ્રેન્ટ 105 પર અને નાઇમેક્સ 100 ઉપર જોવા મળી રહ્યું છે અને ક્રૂડ જે 10,000ની ઉપર હતું એમસીએક્સ પર એ 9,500 સુધી આપણે અત્યારે આવતું જોઈ રહ્યા છે। જતીનજી, કઈ રીતે હવે આપણે ક્રૂડને અહીં આગળથી જોવાનું રહેશે? આજે જે આપણને રિએક્શન ગઈકાલે રાત્રે કે જે આપણને બ્રેન્ટમાં અને નાઇમેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે, ટ્રમ્પના જે રીતના નિવેદનો આવ્યા છે કે હવે
યુદ્ધની જે શાંતિ વાર્તા છે એ થઈ શકે ડીલ આખરી પડાવમાં. પણ આવા સ્ટેટમેન્ટ ઘણીવાર આવ્યા છે અને ઘણીવાર એવું લાગ્યું છે કે હવે આ ડીલ થઈ જશે, શાંતિ વાર્તાની એક વાત બની જશે, પણ બનતી નથી અને પછી વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે. તો હવે આપને શું લાગે છે આગળ શું થઈ શકે અને ક્રૂડમાં આપણે કેવી સ્ટ્રેટેજી રાખવાની? ઝરના, જો તમે રાઇટલી આ પોઈન્ટ કરો, સૌથી મહત્વની વસ્તુ એ છે કે અપડેટ્સ આવે છે, પોઝિટિવ સંકેતો મળે છે, બટ એ કન્ટિન્યુઅસ નથી રહેતા, વળી પાછું ફ્લિપ થઈ જાય છે. તો એના કારણથી કોન્ફિડન્સ જે છે એ બહુ વધારે નથી બનતો પાર્ટિસિપન્ટ્સનો, અને એના કારણથી ક્રૂડ જે છે એ ક્યાંય ને ક્યાંય કાચું તેલ પાછું તેજીનો તરફનું મોડ લઈ લે છે. જેવી રીતે આજે પાછું થોડુંક પોઝિટિવ સાઇડના સંકેતો મળી રહ્યા છે ક્રૂડના અંદર. તો ઓલ ઇન ઓલ ઈરાન તરફથી સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ આવા કે યસ ડીલના નજીક છે અને ડીલ થઈ રહી છે, જ્યાં સુધી એવું કંઈ નથી આવતું ડેવલપમેન્ટ, ત્યાં સુધી આ માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય આવી રીતે જ વોલેટાઇલ અને અનસર્ટન કન્ટિન્યુઅસ ચાલતું રહેશે. અને જેટલું આપણે પોઝિટિવ સાઇડનું ટ્રમ્પ ટ્વીટ અને ટ્રમ્પ સોશિયલ પોસ્ટના પાછળ જેટલું ઝુકાવ ઓછો રાખશું એટલું વધારે સારું રહેશે, કેમ કે એમાં ભરોસો રાખીને ચાલવાની જરૂરત નથી આના અંદર. અનસર્ટનિટીનો માહોલ છે. ક્લેરિટી ત્યારે જ રહેશે કે જ્યારે બે તરફથી એક અપડેટ્સ આવે ને એક ટોક થાય, બેના વ્યૂ પોઈન્ટ મેચ કરે યુએસ અને ઈરાનના, ત્યારે જ ક્રૂડ ઓઇલના અંદર બહુ મોટી અહીંયાથી વિચ્યુઅલી આવી શકે છે. તો એઝ ઓફ નાઉ લેવલ વાઇઝ અગર આપણે જોવા જઈએ તો નાઇમેક્સ જ્યાં સુધી 101 નીચે છે ત્યાં સુધી એક હોપ છે કે ક્રૂડ અહીંયાથી થોડોક વીક રહી શકે છે. આપણા ઘરેલું બજારમાં પણ આપણે જોવા જઈએ તો 9700 નીચે જ્યાં સુધી બનેલો રહેશે ત્યાં સુધી વીકનેસનો ટ્રેન્ડ અહીંયાથી રહી શકે છે, કેમ કે ગઈકાલે એક સારી અમથી વીકનેસ આવી છે અને પ્રોફિટ બુકિંગ અહીંયાથી સસ્ટેન જો થવું હોય તો એના માટે 9700 નીચે રહેવું બહુ જરૂરી છે. એના માટે લોઅર લેવલ્સ પર ક્યાંય ને ક્યાંય 9350 પાસે મેજર સપોર્ટ છે આપણે ઘરેલું બજારમાં, અને 9750 98 પાસે નાઇમેક્સમાં. તો 97 નીચે નાઇમેક્સ સ્લિપ થાય છે તો તરત 91 92 ઝોન્સ ટેસ્ટ થઈ શકે છે, એટલું દેખાય છે ચાર્ટમાં. અને 9300 9350 નીચે જો આપણા ઘરેલું બજારમાં સ્લિપ થાય છે તો સીધું 8800 સુધી પણ સ્લિપ થઈ શકે છે સેક્સ ક્રૂડના પ્રાઇસ. તો આ લેવલ ધ્યાનમાં રાખવાના. 97 મોટું WTI ક્રૂડ અને 9350 આપણા ઘરેલું બજારના અંદર લેવલ સપોર્ટના તરીકે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને સપોર્ટ લેવલની આપણે ક્રૂડને માટે વાત કરી છે. આ સપોર્ટ લેવલને તમારે અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલવું પડશે. તો વોલેટિલિટી અહીંયા આગળથી ઘણી બનેલી છે. જ્યારે બંને દેશો તરફથી એક જેવા કમેન્ટ્સ કે કમેન્ટ્રી આવતી જોવા મળે છે તો આપણને ક્રૂડમાં એક મોટો ઘટાડો જોવા મળી શકે છે. તો આ આપણે અહીં આગળથી ખાસ ક્રૂડની ચાલ આગળ કેવી રહી શકે છે અને અનિશ્ચિતતાઓ વચ્ચે કેવો વ્યૂ રાખવો એની વાત કરી છે. તો ક્રૂડ બાદ હવે જો આપણે નેચરલ ગેસની વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં લગભગ ફ્લેટિશ જેવું કામકાજ રહેતું જોવા મળ્યું. થોડું પોઝિટિવ સાઇડ કહી શકીએ. 292ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે. 0.41% મજબૂતી દેખાઈ રહી છે નેચરલ ગેસની અંદર. જતીનજી, નેચરલ ગેસને કઈ રીતે જુઓ છો અને નેચરલ ગેસ માટે તમારી સલાહ કઈ રીતની બનશે? વોલેટાઇલ કાઉન્ટર તો છે જ, બટ લાસ્ટ વીક જ્યારે આપણે શો કર્યો હતો ને જેના જ્યારે મેં ખાસ એક વસ્તુ કીધી હતી કે નેચરલ ગેસના અંદર પોઝિટિવ સાઇડના રુઝાન અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. અને એક સંકેત દેખાઈ રહ્યા હતા કે ક્યાંય ને ક્યાંય પ્રાઇઝીસ ટેમ્પરરી એક બોટમ ફોર્મેશન પાસે છે. અને 300 સુધીના લેવલ્સની આપણે વાત જરૂર કરી હતી, મને યાદ છે. અને ગઈકાલે સાંજના ઇવનિંગ સેશનમાં એકવાર 301 302 સુધી પ્રાઇઝીસ એના આવ્યા હતા અને ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ આવી છે. તો ટાર્ગેટ્સ અચીવ થયા છે. 280 284 આજુબાજુ હતા આપણે ક્યાંય ને ક્યાંય ગયા ગુરુવારે, અને આજે આપણે જોવા જઈએ ગુરુવારે તો ક્યાંય ને ક્યાંય આપણે 290 પાસે છે, બટ 300 લેવલ જે ટાર્ગેટ છે એ જઈને આવ્યા છે. અને હવે જે રિટ્રેસ થયું છે મને લાગે છે એક ઓપોર્ચ્યુનિટી છે, પાછું આના અંદર રીએન્ટર કરાય. જે હિસાબથી ગઈકાલે સાંજના પાછી પ્રોફિટ બુકિંગ આવી છે, મને લાગે છે જ્યાં સુધી 280 હવે હોલ્ડ કરે છે ત્યાં સુધી ટ્રેન્ડ અહીંયાથી મોટા ભાગે થોડું પોઝિટિવ રહી શકે છે. અને હાયર સાઇડ પર 300 305 એક માઇનર રેઝિસ્ટન્સ જરૂર છે, પણ 305ના ઉપર જો હોલ્ડ કરવા મળશે તો એક નવા લેવલ્સ તરફ 315 320 સુધીની જર્ની જે છે એની જોવા મળી શકે છે. તો પોઝિટિવ સાઇડના સંકેતો છે. 280 સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ચાલવાનું, અને હાયર સાઇડ પર 305 310 સુધીના લેવલ્સ ધ્યાનમાં રાખવાના. 305 સુધીના લેવલ ધ્યાનમાં રાખવાના, અને 305ના ઉપર જો સસ્ટેન કરવા માંડે તો 315 320 નેક્સ્ટ એનું લેવલ રહેશે કે જે ટાર્ગેટ માટે એમ કરી શકે છે નિવેશક.
ઓકે, તો નેચરલ ગેસમાં ખરીદી તરફ રહેવાની સલાહ મળી રહી છે. 280નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. પહેલો ટાર્ગેટ 305 અને ત્યારબાદ તમને 315 320 સુધીના ટાર્ગેટ પણ બનતા જોવા મળી શકે છે. તો આ આપણે ખાસ કરીને જે ચર્ચા કરી છે નેચરલ ગેસની. તો અહીંયા આગળથી ક્રૂડ, નેચરલ ગેસ એટલે એનર્જી પેકની વાત કરીએ, આપણે કરન્સીની વાત કરીએ અને હાલ આપણે લઈશું નાનકડું બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝની ચર્ચા કરવા માટે જતીન ત્રિવેદી જોડાયેલા છે. સોનાના કારોબારની આપણે વાત કરીશું અને સોનામાં સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાને કારણે કિંમતો પર દબાણ બનતું જોવા મળ્યું અને જ્યાં MCX પર કિંમતો $1,60,000ની નીચે આવી અને કોમેક્સ ઉપર પણ કિંમતો $4500 ઉપર પહોંચતી દેખાય છે, પણ થોડા દબાણ સાથેનું કામકાજ. ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલી, US ઈરાન યુદ્ધ પૂર્ણ થવાની આશાએ કિંમતોની એક સપોર્ટ પણ છે. તો આપણે જે રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે 0.35-0.40% દબાણ સાથે સોનામાં કામકાજ. હવે જતીનજી, કઈ રીતે સોનાને જોવું જોઈએ? જે FOMCની મિનિટ્સ આવશે ત્યાં પણ એક નજર અહીંયા આગળથી રહેવાની છે કે આગળનો આપણે જે રેટ કટનો માહોલ શું હોઈ શકે છે, કેમ કે મોંઘવારી તો આપણે સ્વાભાવિક રીતે વધતી જ જોઈ રહેવાના છે. તો કઈ રીતની અસર રહેશે આની, અને જો યુદ્ધ શાંતિની પાછી એક આશા અહીંયા બની રહી છે, તો આ બધાની સોના પર કેવી અસર રહી શકે અને આપ સોના માટે હવે કેવી રીતે સલાહ આપશો? જના જો રાઇટલી પોઇન્ટેડ ફોકસ જે છે એ પાછું હવે FOMC ના અપડેટ્સ પર રહેશે કે ફોરવર્ડ વિઝન કેવું છે એ લોકોનું, અને US ઈરાનના અપડેટ્સ તો છે જ, જેના કારણથી વોલેટિલિટી વધી જાય છે. બટ દાયરો જે છે એ ક્યાંય ને ક્યાંય પકડીને રાખ્યો છે સોનાએ, કે જ્યાં હાયર સાઇડ પર આપણે જોઈ રહ્યા છીએ કે કોમેક્સના અંદર CMEમાં અરાઉન્ડ અબાઉટ 4700 ના પાસે મેજર સપોર્ટ બનેલો, મેજર રેઝિસ્ટન્સ બનેલો છે શોર્ટ ટર્મમાં જોવા જઈએ તો. સપોર્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય 4400 ના લેવલ્સના ઝોનમાં બનેલા છે. છેલ્લા દોઢ મહિનાથી આ જ લેવલ્સ ચાલી રહ્યા છે કે જ્યાં 4400 ના નીચે જ્યારે આવે છે કે એના પાસે આવે છે ત્યારે સપોર્ટ લેશે, અને હાયર સાઇડ પર 4700 ના ઉપર જ્યારે જાય છે ત્યારે મેજર રેઝિસ્ટન્સ આવી જાય છે. ઇનફેક્ટ હમણાં પાછું ટ્રેન્ડ થોડુંક વીકનેસના તરફનું મોડ થયો છે, જ્યાં 4550 એક હવે નવો રેઝિસ્ટન્સ બનતો દેખાઈ રહ્યો છે કે 4550 જ્યારે બી આવે છે ત્યારે એના અંદર વેચવાલી આવી જાય છે, પ્રોફિટ બુકિંગ થઈ જાય છે, અને 4300 4400 ના તરફ પાછું હવે ચાલતું દેખાઈ રહ્યું છે. તો થોડુંક અહીંયાથી પ્રોફિટ બુકિંગ થઈ શકે છે આગળ, જો પોઝિટિવ સાઇડના સંકેતો નથી આવતા ગ્લોબલી. અને જો રૂપિયો ખાસ કરીને જો અહીંયાથી પાછું થોડુંક પડવાનું ઓછું થઈ જાય અને વધતો દેખાય તો ડેફિનેટલી અહીંયાથી આપણા ઘરેલુ બજારમાં પણ સોનાની જે મુવમેન્ટ છે ક્યાંય ને ક્યાંય થોડી વીકનેસની રહી શકે છે. હવે આપણા ઘરેલુ બજારના લેવલ્સનું વાત કરી લઉં તો 1,61,000 આ મેજર હવે રેઝિસ્ટન્સ શોર્ટ ટર્મમાં અહીંયાથી દેખાઈ રહ્યો છે. એકથી બે સેશનના હિસાબે જો સમજો ફ્રાઇડે સુધી જે આ વીક છે, થર્સડે ફ્રાઇડેનું બાકી, એના માટે આ રેઝિસ્ટન્સ રહેશે. અને લોઅર એન્ડ પર 1,58,000 1,57,000 લેવલ ટેસ્ટ થવા જઈ શકે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી ક્રૂડનો મોમેન્ટમ જો પોઝિટિવ પાછું આવી જાય છે, જે રીતે આજે ચાલી રહ્યું છે, એના કારણથી બીજા બધા એસેટ ક્લાસીસના અંદર વેચવાલી અને પ્રેશર આવી જાય છે. તો એના કારણથી વીકનેસના સાથે થોડુંક એકાદ બે દિવસ માટે જોઈ શકે છે ગોલ્ડના માટે. ઓકે, તો વીકનેસ સાથેનો કારોબાર આપણને એક બે દિવસ ગોલ્ડની માટે દેખાઈ શકે છે અને આપણે અહીંયા આગળથી જે વાત કરી 1,58,000 સુધી સોનામાં આપણે ઘટાડો આવતો જોઈ શકીએ છીએ. તો સોનાની આપણે વાત કરી, ચાંદીની પણ વાત કરી લઈએ તો સોનાને પગલે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં ચાંદીમાં પણ દબાણ બનતું જોવા મળ્યું છે અને ચાંદીમાં વેચવાલી આપણે જો જોઈએ તો 1%ની ઉપરની વેચવાલી, કોમેક્સ સિલ્વર $75 આસપાસ, અને જો આપણે MCX સિલ્વરની વાત કરીએ તો 2,71,247 પર આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારની કિંમતોની આપણે વાત કરીએ $75ની આસપાસ. તો ચાંદીમાં આપણે ઘટાડો વધારે જોઈ રહ્યા છે અને આપણે જે રીતે જોઈ રહ્યા છે 1%થી ઉપરનો ઘટાડો અત્યારે આપણે જોઈ રહ્યા છે. તો ચાંદી માટે તમારી સલાહ કઈ રીતે બનશે? સિમિલર વ્યૂ પોઈન્ટ છે. સોનાના જેમ ચાંદીમાં પણ મને લાગે છે પ્રોફિટ બુકિંગ થોડુંક રહી શકે છે અહીંયાથી. સારી એમથી રેલી જે છે એ છેલ્લા એક દિવસમાં આવી ગઈ છે અને હવે પ્રોફિટ બુકિંગ ક્યાંય ને ક્યાંય થઈ શકે છે. જો 2,75,000 ના નીચે જ્યાં સુધી બનેલું છે
અને કોમેક્સમાં $77 $78 ક્યાંય ક્યાંય મેજર રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. તો લોઅર લેવલ્સ પર $72 પાસે ટેસ્ટિંગ થઈ શકે છે કોમેક્સના અંદર, અને આપણા ઘરેલું બજારમાં આપણે જોવા જઈએ તો 2,65,000 પાસે ટેસ્ટ થવા જઈ શકે છે સાયકલ. મોર ઇમ્પોર્ટન્ટલી 75-50 ના ઉપર જ્યાં સુધી આજે ઇન્ટ્રાડેમાં નથી જતું ત્યાં સુધી થોડુંક વીકનેસ સાથે અહીંયા કારોબાર રહી શકે છે. 75-50 ના ઉપર જો આવી જાય છે પ્રાઇસીસ તો એક શોર્ટ કવરિંગ રેલી ટુવર્ડ 77 રૂલ આઉટ નથી થતી. તો આ લેવલ્સને ધ્યાનમાં રાખીને ચાલવાનું, અને લોઅર લેવલ્સ પર 73-50 સુધી આવી શકે છે, કેમ કે મેજર સપોર્ટ ક્યાંય ક્યાંય 72-73 પાસે બનેલા છે. તો વીકનેસના સાથે જ કારોબાર દેખાય છે જનરલ. 2,72,000 ના પાસે આવે ત્યારે વેચવાલી કરીને ચાલવાની સલાહ રહેશે. 2,68,000 સુધીના ટાર્ગેટ અને 2,75,000 ના ઉપર તમારું ક્યાંય ક્યાંય સ્ટોપ લોસ રહેવું જોઈએ. ઓકે, તો ચાંદીમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2,72,000ની આસપાસથી તમે વેચીને ચાલી શકો છો. 2,75,000નો ટાર્ગેટ અને 2,65,000 સુધી નીચે ચાંદીની કિંમતો જતી આપણને દેખાઈ શકે છે. તો સોના ચાંદીમાં એક ઘટાડા સાથેનું કામકાજ જોવા મળી શકે છે. મેટલ્સની વાત કરી લે તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર અને નિકલમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, પણ વૈશ્વિક બજારમાં યુએસ ઈરાન વચ્ચે શાંતિ વાર્તા છેલ્લા તબક્કામાં ચાલતી હોવાના નિવેદને મોંઘવારી ઘટવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તો બીજી તરફ ચાઇનાના મેન્યુફેક્ચરિંગ આંકડા પણ અનુમાન કરતાં સારા રહ્યા, તેની પણ અસર કિંમતો પર જોવા મળી રહી છે. આપણે જે રીતે ઉલ્લેખ કર્યો, આપણે ત્યાં ઝિંક એક ફ્લેટ ટુ પોઝિટિવ, પણ કોપર, એલ્યુમિનિયમ આ બધામાં દબાણ જોવા મળી રહ્યું છે. એલ્યુમિનિયમ ફ્લેટ ટુ નેગેટિવ છે. કઈ રીતની સલાહ તમારી બનશે જતીનજી મેટલ્સમાંથી? મેટલ્સને છે ને બે સાઈડનો ફ્લેવર મળી જાય છે કે જ્યારે ડીએસ્કેલેશન થાય છે તો ડિમાન્ડ વધતું રહેશે અને સાયક્લિકલી સપોર્ટ રહેશે. જો એસ્કેલેશનનો અગર પોઈન્ટ આવી જાય છે તો પાછું સપ્લાયને લઈને ચિંતાઓ વધી જાય છે સ્ટેટ ઓફ હોમ્સના, અને ક્યાંય ને ક્યાંય ગ્લોબલ અનિશ્ચિતતાઓ સપ્લાય ડિસ્ટર્બ કરી દે છે. તો જે દેશોમાં ડિમાન્ડ છે એનું ફૂલફિલ નથી થતું તો પાછું પ્રાઇસ રાઇઝ થઈ જાય છે. તો એના કારણથી બે સાઈડ મેટલ્સને ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળી રહ્યો છે. તો ઝિંક અને એલ્યુમિનિયમ આમાં ટોપ પિક્સના તરીકે નીકળીને આવે છે, જ્યાં લેવલ્સ કન્ટિન્યુઅસલી હોલ્ડ કરતા દેખાઈ રહ્યા છે. અને કોપર પણ ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો હાયર લેવલ્સથી ભલે પ્રોફિટ બુકિંગ આવ્યું હોય, બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો ટ્રેન્ડ પોઝિટિવ છે. 1,300-1,320 ના પાસે મેજર સપોર્ટ છે. જ્યાં સુધી 1,280 ના લેવલ્સ નથી તૂટતા ત્યાં સુધી ટ્રેન્ડ હજી સુધી પોઝિટિવ લાગે છે મને. 1,320 ના આજુબાજુના રેન્જમાં મળે ત્યારે કોપરના અંદર બાઇંગની સલાહ બનેલી છે અમારી. હાયર સાઇડ પર 1,380-1,400 સુધીના ટાર્ગેટ્સના માટે અને 1,280 સ્ટોપ લોસના અંગે. ઝિંક અને એલ્યુમિનિયમ પણ પોઝિટિવ ટ્રેન્ડ છે. ઝિંક 268 ના સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગના માટે અહીંયાથી બાઇંગ કરીને ચલાય. 268 નો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરવાનો, જે ટ્રેડર્સ છે એ લોકો માટે સલાહ રહેશે. 375 સુધીના તમારા લક્ષ્ય રહેશે હાયર સાઇડ પર. અને એલ્યુમિનિયમ જ્યાં સુધી 280 હોલ્ડ કરે છે ત્યાં સુધી પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે એલ્યુમિનિયમના અંદર. ઓકે, તો કોપરમાં ખરીદી કરીને ચાલી શકો છો 1,320ની આસપાસથી, અને 1,380થી 1,400 સુધીના ટાર્ગેટ, 1,280નો સ્ટોપ લોસ. ઝિંકની વાત કરીએ તો બાય કરવાનું છે 268ના સ્ટોપ લોસ, 375ના ટાર્ગેટ, અને એલ્યુમિનિયમને માટે પોઝિશનને હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ મેટલ્સ ઉપર તમારી માટે ખાસ સલાહ બની રહી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને સાથે હવે આપણે એગ્રી કોમોડિટીઝ